આ 15 વસ્તુઓ પેટમાં ભયંકર ગેસ બનાવે છે. આજે જ છોડી દો, નહીંતર પેટનો ગેસ મગજમાં પહોંચી જશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં. શું તમારા પેટમાં હંમેશા ગેસ બને છે? શું પેટ હંમેશા ફૂલેલું રહે છે અને ગેસ બનવાને લીધે તમને હંમેશા થકાન, સુસ્તી અથવા તો પેટમાં દર્દ રહે છે? પેટમાં ગેસ બનવાની સમસ્યાથી ઘણા બધા લોકો પરેશાન રહેતા હોય છે. નિષ્ણાતો એવું માને છે કે તેની પાછળ ખરાબ ખાનપાન અને અસ્વસ્થ જીવનશૈલી હોય છે. ઘણા બધા લોકો ગેસ અથવા એસિડિટીની સમસ્યાને હલકામાં લઈ લે છે. પરંતુ નિષ્ણાતો એવું માને છે કે ગેસની સમસ્યાથી બવાસીર, વજન ઓછું થવું, કબજિયાત, ડાયરિયા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. તમારા પાચનતંત્રમાં ગેસ પાચનની સામાન્ય પ્રક્રિયાનો હિસ્સો છે. ઘણીવાર વધારે ગેસ બનવાને કારણે દર્દ થઈ શકે છે, ગેસ ફસાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વખત જ્યારે ગેસ બહાર નથી નીકળતો તો મગજમાં પણ ચડી જાય છે, જે ખૂબ જ તકલીફ આપે છે. ન્યુટ્રિશિસ્ટનું માનવું છે કે રોજ દરરોજ ખાવામાં આવતી આટલી ચીજ વસ્તુઓ છે જે ગેસને ઉત્પન્ન કરે છે. પેટમાં ગેસ બનવાથી તમે ઘણા બધા લક્ષણ મહેસૂસ કરી શકો છો. સૌથી પહેલું લક્ષણ તો એ જ છે કે તમારું પેટ ભરેલું ભરેલું લાગશે. વારંવાર ઓળખ કરાવશે કે પેટમાં ગેસ બંધ છે. તમારા પેટમાં દર્દ અથવા ગાંઠ જેવું મહેસૂસ થશે. તમારા પેટમાં દબાવ અથવા તો સૂજન લાગશે. અને છેલ્લે ગેસનું કારણ તમારું પેટ ફેલવા લાગશે. પેટમાં ગેસ બનવો એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તમને હંમેશા ગેસની શિકાયત રહેતી હોય તો તમારે ડોક્ટર સાથે વાત કરવી જોઈએ. વારંવાર ગેસ બનવો અને દર્દ થવું તે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. ગેસના આ ગંભીર લક્ષણોને ક્યારેય પણ નજરઅંદાજ ન કરો. જો તમને ગેસ અને પેટ દર્દની સાથે પેશાબમાં લોહી પડતું હોય, તમારા મળનો રંગ બદલાય, વધારે અથવા ઓછું મળ આવે, વજન ઘટે, કબજિયાત થાય, વારંવાર ઉલટી જેવી સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા હો, તો તરત જ તમારે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. આ સિવાય લાંબા સમય સુધી પેટ દર્દ અને છાતીમાં દર્દ થતો હોય તો આવા લક્ષણોને પણ બિલકુલ પણ નજરઅંદાજ ન કરો. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એવી 15 વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા પેટમાં ગેસ બનાવે છે. તેથી આવી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ અથવા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને આ વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને આ વિડીયોને તમારા તમામ સગા સંબંધી અને મિત્રો સુધી શેર જરૂરથી કરજો. ખાવાની આ 15 વસ્તુ છે જે ગેસ બનાવે છે. આપણા શરીરનું પાચનતંત્ર ભોજનને બચાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ કેટલાક વિશેષ ખાદ્ય પદાર્થ એવા હોય છે જે પાચનમાં સમસ્યા ઉત્પન્ન કરે છે અને વધારે ગેસ બનવાનું કારણ બને છે. આ ખાદ્ય પદાર્થોનું સેવન કેટલાક લોકો માટે પરેશાની ઊભી કરે છે. તો આવો જાણીએ એ 15 વસ્તુઓ વિશે જે શરીરમાં વધારે ગેસ ઉત્પન્ન કરે છે. નંબર 1. રાજમા એટલે કે કિડની બીન્સ. રાજમાની અંદર ફાઇબર અને પ્રોટીન વધારે માત્રામાં હોય છે. પરંતુ તેમાં ઓલિગોસેકેરાઇડ નામનું તત્વ હોય છે જેને પચાવવું ખૂબ જ મુશ્કેલ છે અને તે ગેસ અને સૂજનનું કારણ પણ બની શકે છે. ઉપાય: રાજમાને પકાવતા પહેલા તેને રાતભર પાણીમાં પલાળીને રાખવા જોઈએ અને સારી રીતે પકાવવા જોઈએ. નંબર 2. ચણા.
ચણા એ પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે, પરંતુ તેની અંદર પણ ફાઇબર અને ઓલિગોસેકેરાઇડની માત્રા ખૂબ જ વધારે હોય છે, જે ગેસ વધારી શકે છે. ઉપાય: અંકુરિત ચણા ખાવાથી ગેસ બનવાની સંભાવના ઓછી થાય છે. નંબર 3. પનીર અને દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સ. પનીર અને દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સમાં લેક્ટોઝ જોવા મળે છે, જે અમુક લોકોના શરીરને પચાવવામાં અસમર્થ હોય તેમને ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. ઉપાય: લેક્ટોઝ ફ્રી વિકલ્પોનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 4. કોબી અને બ્રોકોલી. કોબી અને બ્રોકોલીમાં ફાઇબર અને સલ્ફરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. એ આપણા શરીરમાં વધારે ગેસ ઉત્પન્ન કરી શકે છે. ઉપાય: આ સબ્જીઓને સારી રીતે પકાવીને ખાવી જોઈએ. નંબર 5. મસાલેદાર ભોજન. મસાલેદાર ભોજન પેટમાં ગેસ અને એસિડિટીનું કારણ બની શકે છે, ખાસ કરીને જ્યારે તેમાં મરચું અથવા ખાટા મસાલા હોય ત્યારે. ઉપાય: મસાલાનો ઉપયોગ યોગ્ય માત્રામાં રાખવો જોઈએ. નંબર 6. ડુંગળી અને લસણ. ડુંગળી અને લસણમાં ફ્રુક્ટાન નામનું તત્વ હોય છે, જે પચવામાં મુશ્કેલ હોય છે અને ગેસનું કારણ બની શકે છે. ઉપાય: તેને પકાવીને ખાવાથી ગેસની સમસ્યા ઓછી થઈ શકે છે. નંબર 7. ફૂલકોબી. ફૂલકોબી પણ એક ક્રુશિફેરસ સબ્જી છે, જેમાં ફાઇબર અને સલ્ફર હોય છે. તે વધારે ગેસ ઉત્પન્ન કરી શકે છે. ઉપાય: તેને પકાવતા પહેલા ગરમ પાણીમાં ધોઈ લો. નંબર 8. તળેલી વસ્તુઓ. તળેલી વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે અને ગેસ તથા અપચોનું કારણ બને છે. ઉપાય: તળેલી વસ્તુઓનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ. નંબર 9. ઈંડું. ઈંડામાં પ્રોટીન અને સલ્ફર હોય છે, જે કેટલાક લોકોમાં ગેસનું કારણ બની શકે છે. ઉપાય: ઈંડાને વ્યવસ્થિત રીતે પકાવીને ખાવું જોઈએ. નંબર 10. નમકીન સ્નેક્સ. પેકડ નમકીન, ચિપ્સ અથવા કુરકુરેમાં ખૂબ જ વધારે માત્રામાં સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે પેટમાં સૂજન અને ગેસને વધારે છે. ઉપાય: તાજા અને ઓછા સોડિયમવાળા સ્નેક્સ ખાવા જોઈએ. નંબર 11. સોડા અને કોલ્ડ્રિંક્સ. સોડા અને કોલ્ડ્રિંક્સમાં પણ કાર્બોનેટેડ ગેસ હોય છે, જે પેટમાં ગેસ બનવાનું કારણ બને છે. ઉપાય: સોડા અને કોલ્ડ્રિંક્સના બદલે લીંબુ પાણી અથવા તો નારિયેળનું પાણી પીવું જોઈએ. નંબર 12. ચ્યુઇંગમ. ચ્યુઇંગમ ચાવવાથી પેટમાં હવા જાય છે, જેનાથી ગેસ બની શકે છે. ઉપાય: ચ્યુઇંગમની જગ્યાએ કોઈ અન્ય હેલ્થી સ્નેક્સ પસંદ કરો. નંબર 13. ફ્રાઇડ મીટ. વધારે તેલમાં તળેલું માંસ પણ પેટમાં ભારેપણું અને ગેસને પેદા કરે છે. ઉપાય: ગ્રીલ્ડ અથવા રોસ્ટેડ માંસનું સેવન કરો. નંબર 14. શરાબ એટલે કે આલ્કોહોલ. શરાબ અને ખાસ કરીને બિયર ગેસ અને સૂજનને વધારે છે. તેમાં મોજૂદ કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ પાચનતંત્ર અને પ્રભાવિત કરે છે. ઉપાય: શરાબનું સેવન ન કરો અને કરો તો સીમિત માત્રામાં કરો. નંબર 15. મગફળી. મગફળીમાં ફાઇબર વધારે માત્રામાં હોય છે, જે કેટલાક લોકો માટે ગેસ અને પેટ ફૂલવાની સમસ્યાનું કારણ બને છે. ઉપાય: પલાળેલી મગફળી ખાઓ અને વધારે માત્રામાં તેનું સેવન કરવાથી બચો. ગેસ બનવાની સમસ્યાથી બચવાના ઉપાય: ધીરે ધીરે ખાવું જોઈએ. જલ્દી ખાવાથી પેટમાં હવા જઈ શકે છે. હંમેશા હાઇડ્રેટેડ રહેવું જોઈએ. મર્યાદિત માત્રામાં પાણી પીવાથી પાચન પ્રક્રિયા સુધરે છે. હંમેશા એક્ટિવ રહેવું. નિયમિત રીતે વ્યાયામ કરવો. તે ગેસ અને પાચનની સમસ્યાઓને ખૂબ ઓછી કરે છે.
યોગનો અભ્યાસ કરવો, વજ્રાસન અને પવનમુક્તાસન જેવા યોગ ગેસની સમસ્યા માટે ખૂબ જ લાભકારી હોય છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે. વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.